આજે આપણે ફરી એક હેલ્પની પોસ્ટ લઈને આવ્યા છીએ. પેશન્ટનું નામ છે જયશ્રીબેન હિરેનભાઈ પાઘડા અને પરિસ્થિતિની અંદર તો એમની સામાન્ય 3 વર્ષથી તો બેન હાલતા જ નહોતા. જ્યારે કોરોના પછી ચાલ્યા જ નથી ત્યારે એમની કઈ સર્જરી કરી? બેરેટિક સર્જરી કરી છે. જ્યારે સર્જરીમાં એક ટ્રસ્ટ દ્વારા 1,30,000 રૂપિયાનું ફંડ આપવામાં આવ્યું છે અને એક એમના રિલેટિવ દ્વારા 10,000 રૂપિયા આપવામાં આવ્યા છે. અને અત્યારે બેનને રજા આપી દીધી છે, પરંતુ તેમની પરિસ્થિતિના હિસાબે 75,000 ભરવાના બાકી છે. એટલે હોસ્પિટલમાં જ્યાં સુધી ભરી ના શકી ત્યાં સુધી એમને રજા નથી મળે એમ. તો મિત્રો આજે તમે બધા ફૂલ નહીં તો ફૂલની પાકડી આપી અને હેલ્પ કરો એવી વિનંતી. બેન, કેટલો ટાઈમથી તમે આવી રીતે હોસ્પિટલની અંદર છો? અહીં તો હોસ્પિટલની અંદર તો 10 દિવસ 8-10 દિવસ થઈ ગયા અને આમ 15 દિવસથી આપણી ટ્રીટમેન્ટ ચાલતી હતી. અને હવે આપણે આ લોકો રજા દેવાના છે પણ આપણી પાસે પૈસા નથી. તો પછી આપણે કેવી રીતે ઘરે જઈએ? કાલે 5 વાગે રજા આપી દીધી પણ આપણી પાસે પૈસા નથી. એટલે આપણે અહીં હોસ્પિટલમાં જ છીએ. મારા ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ છે કે મારે જમીન કે મકાન કે કાંઈ જ નથી. તો મારી કોણ હેલ્પ કરે? કંઈ નહીં બેન, થઈ જશે. મિત્રો, બેનની પરિસ્થિતિ તમે બધા જાણો છો કે અત્યારે હવે બેન ધીમે ધીમે સાલવા પણ મળશે. તો આપણે સૌ થોડી હેલ્પ કરી અને બેનને જેમ બને એમ જલ્દી કાલની તારીખમાં તેમને રજા મળી જાય અને જે પેમેન્ટ બાકી છે એ આપણે થઈ જાય એવું આપણે કરીએ.